નમસ્કાર દર્શક મિત્રો, ઓગસ્ટ માસના પ્રારંભે આપ સર્વેનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભવનાથ મંદિર અને તેના હસ્તકના તમામ ધર્મસ્થાનોનો કબજો સંભાળતા પ્રાંત અધિકારી. પૂજા અને આરતી મંદિરના પૂજારી રાબેતા મુજબ કરશે. વિદ્યા વાચસ્પતિ અને કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાને વ્યાસ એવોર્ડ અર્પણ કરતા જાણીતા રામાયણી મોરારી બાપુ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રહ્યા હાજર. જય ભોલેનાથ ગ્રુપ દ્વારા સોમનાથ સુધીની પદયાત્રાનો પ્રારંભ. હર હર મહાદેવના જયઘોષ વચ્ચે શિવ ભક્તોએ કર્યું પ્રસ્થાન. બીજા સોમવારે કરશે ધ્વજારોહણ. અને ભેસાણ વિસાવદરના ધારાસભ્ય વિરુદ્ધ ખેત મજૂરોએ માંડ્યો મોરચો. મામલતદારને આવેદનપત્ર આપી ધારાસભ્ય મજૂરોને તોડવાનો પ્રયાસ કરતા હોવાનો કર્યો આક્ષેપ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. अंबे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में. मैं हूँ रघुवंशी, चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए. माता की चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए. रघुवंशी जी भर पे Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. સુપ્રસિદ્ધ ભવનાથ મંદિરનું શાસન આજથી સરકારે પોતાને હસ્તક લઈ લીધું છે. મહંત પદની મુદત 31મી જુલાઈ પૂરી થઈ છે, ત્યારે હરિગીરીજી મહારાજને રિપીટ ન કરતા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ ભવનાથ મંદિરનું સુકાન પણ પોતાને હસ્તક રાખવાનો નિર્ણય લીધો છે. પણ શબ્દ એટલા માટે અમે બોલીએ છીએ કે અંબાજી મંદિર અત્યારે પહેલેથી જ કલેક્ટર હસ્તક છે, ત્યારે ભવનાથ મંદિરનું સુકાન પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને સોંપીને હાલ પૂરતો જિલ્લા કલેક્ટરે મહંત પદની વરણી ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું છે. વિવાદનો અંત આવ્યો છે, ત્યારે આજે સવારે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ ભવનાથ મંદિરે પહોંચ્યા હતા. સૌ પ્રથમ ભોળાનાથના દર્શન કરીને આસપાસની ઇમારત અને જગ્યાનું નિરીક્ષણ કરી વર્તમાન મેનેજર અતુલ વ્યાસને જરૂરી સૂચના આપી હતી. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ચરણસિંહ ગોહિલે કહ્યું કે ભવનાથ મંદિરમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવશે અને સફાઈ કામદારો દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન શરૂ કરાશે. દરમિયાન આજે સાંજે આરતી પછી તમામ વહીવટ સંભાળી લેવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને ઇન્વેન્ટરી એટલે કે ભવનાથ મંદિરના ઘરેણા, ત્યાંના લોકર, બેંકની વિગતો તમામ આજે સરકારે પોતાને હસ્તક લીધા છે. દરમિયાન ભવનાથ મંદિર ઉપરાંત મુચકુંદ મહાદેવ અને ભવનાથ નીચે આવતી તમામ ઇમારત, તમામ ધર્મસ્થાનોનું સંચાલન સરકાર કરશે, તેમ ચરણસિંહ ગોહિલ પ્રાંત અધિકારી જૂનાગઢે જણાવ્યું હતું. માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અનિલ રાણાવસિયા સાહેબની અમને સૂચના મળેલી છે. એ પ્રમાણે આજે મંદિર પરિસરમાં ઉચ્ચ કક્ષાની સાફ સફાઈ થાય, ડીપ ક્લિનિંગ થાય, તમામ જે સાફ સફાઈનું કામ છે એ ખૂબ સારી રીતે થાય, એના માટે આજે મંદિર પરિસરનું પ્રાથમિક નિરીક્ષણ અને સફાઈ એજન્સી સાથે કામગીરીના નિરીક્ષણ માટે અહીંયા અમારી વહીવટદાર ટીમ છે એ આવેલી છે. આ ઉપરાંત આજે સાંજે મહાઆરતી દ્વારા વિધિવત રીતે મંદિરનો જે વહીવટદાર તરીકેનો કાર્યભાર છે એ સંભાળવામાં આવશે. ત્યારબાદ જે મંદિરની તમામ મિલકતો છે એનું પણ ઇન્વેન્ટરી બનાવવામાં આવશે. એમાં ભવનાથ મંદિર ટ્રસ્ટ હેઠળ આવતી પ્રોપર્ટીઓ, ભવનાથ મંદિર, મુચકુંદ મહાદેવ મંદિર, આ બધી જે પ્રોપર્ટી છે એની અમે ઇન્વેન્ટરી એક તૈયાર કરીશું. ક્રમબદ્ધ રીતે એક પછી એક વસ્તુઓ ઉપર આ બધું કામગીરી કરવામાં આવશે. અને જે આ મંદિર પરિસર છે એની તમામ અત્યારે પ્રાથમિક નિરીક્ષણ થઈ રહ્યું છે. આ ઉપરાંત મંદિર પ્રશાસન છે એના તરફથી એક મોબાઈલ નંબર પણ અમે જાહેર કરીશું કે એ મોબાઈલ નંબરના સંપર્ક દ્વારા મંદિર પરિસર છે એમાં કોઈ પણ પ્રકારનો સંપર્ક છે એ કરી શકાય છે. અને જે કંઈ પણ અહીંયા મંદિરમાં દર્શન, દાન, ભેટ, પૂજા એના માટે વહીવટદાર પ્રશાસનનો સંપર્ક કરવો, આ મોબાઈલ નંબર ઉપર જ સંપર્ક કરવો અને આ રીતે આખો જે કાર્યભાર છે સંભાળવામાં આવશે. જૂનાગઢના સૌ ભવનાથ મહાદેવના ભાવિકોને જિલ્લા વહીવટી તંત્ર તરફથી જય ભવનાથ. સાહેબ, ખાસ કરીને પૂજા આરતી છે, જે આરતી જે નિત્યક્રમ છે એ કોના હસ્તે થશે? આ પૂજા આરતી માટે અહીંયા જે પૂજારીઓ મંદિરના રાબેતા મુજબ જે ચાલુ છે એના દ્વારા જ પૂજા કરવામાં આવશે. આ ઉપરાંત અહીંયાના અગ્રણી સાધુ સંતો છે, મહંતો છે, બરાબર, એ પણ પૂજનીય છે. એમના મારફતે પણ અમે વહીવટ પ્રશાસન એમના દ્વારા પણ પૂજા અને એવું થાય એના માટે પણ અમે એમને પણ આવકારીએ છીએ. તો આ રીતે વહીવટદાર પ્રશાસન દ્વારા પૂજા આરતીની જે છે કામગીરી એ પણ યોગ્ય રીતે થાય, પરંપરા પ્રમાણે થાય એ માટેના પૂરતા પ્રયાસો કરવામાં આવશે. બીજી તરફ ગઈકાલે પત્રકારો સાથેની વાતચીતમાં પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે નિર્દેશ આપ્યો હતો કે ગિરનારની લીલી પરિક્રમા અને મહાશિવરાત્રિના મેળામાં આવતા ભાવિકોની સુખાકારી માટે અમે કામ કરીશું. એનો અર્થ એમ કે મહાશિવરાત્રિ સુધી તો ભવનાથમાં મહંત પદ નિમાય તેવી કોઈ સંભાવના દેખાતી નથી અને ભવનાથ મંદિર પ્રશાસન પોતાની પાસે રાખે તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મોટા પીર બાવા તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયાને લગભગ 1 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, ત્યારે હજુ પણ અંબાજી મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિરનું સંચાલન સરકારશ્રીએ પોતાને હસ્તક રાખ્યું છે. આ બંને ધર્મસ્થાનમાં પણ હજુ ટ્રસ્ટી કે મહંત નિમવાની કોઈ પ્રક્રિયા હાથ ધરાઈ નથી, ત્યારે ભવનાથ મંદિર સરકાર પાસે કેટલો સમય રહે છે એ તો આગામી સમય જ કહેશે. દર્શકોને યાદ અપાવીએ કે
કે જૂનાગઢ જીમખાનાનું સંચાલન પણ કલેક્ટરશ્રીએ પોતાને હસ્તક લઈ લીધું છે. આમ એક પછી એક સંકુલનું અને સ્થાનનું સંચાલન પોતાને હસ્તક લઈ અને જિલ્લા કલેક્ટર પોતાની આ રીતે કામગીરી આગળ વધારી રહ્યા છે. પરંતુ ભવનાથ મંદિરની વાત જુદી છે. અહીંયા મહંત પદની નિમણૂક તાત્કાલિક કરી દેવામાં આવે આવું માનનાર પણ એક ચોક્કસ વર્ગ છે. જાણીતા કથાકાર મહાદેવ પ્રસાદ મહેતાને વ્યાસ એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા છે. ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાને તાજેતરમાં તુલસી જયંતિ ઉપર જાણીતા કથાકાર શ્રી મોરારી બાપુએ વ્યાસ એવોર્ડ અર્પણ કરીને તેનું સન્માન કર્યું હતું. તુલસી જયંતિ ઉપર તુલસીદાસજીના જન્મસ્થાન એવા ઉત્તર પ્રદેશના રાજાપુર ખાતે યોજાયેલ એક સમારંભમાં કથાકાર શ્રી મોરારી બાપુએ માનસ મર્મગ્ન અને વિદ્યા વાચસ્પતિ ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાને આ વ્યાસ એવોર્ડ અર્પણ કર્યો હતો. વ્યાસ એવોર્ડ ઘણા બધાને આપવામાં આવ્યો છે, પરંતુ ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા સૌથી નાની ઉંમરના કથાકાર છે કે જેમને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ વિધિના કાર્યક્રમમાં મહાદેવ પ્રસાદ મહેતાની સાથે મોટી સંખ્યામાં માનસ મર્મગ્ન ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ખાસ હાજર રહ્યા હતા. જ્યારે તુલસી પીઠાધીશ્વર શ્રી રામભદ્રાચાર્યજીએ પણ કથાકાર મહાદેવ પ્રસાદ મહેતાને અભિનંદન પાઠવ્યા. 23 મિનિટના વ્યાખ્યાનમાં સૌરાષ્ટ્રનું નહીં પરંતુ ગુજરાતનું નામ રોશન કરતા ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાએ એવોર્ડ બદલ સૌનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા તાલાળા પંથક પાસે આવેલ એક નાના ગામના વતની છે અને ખૂબ જ નાની વયે કથાકાર તરીકે તેમણે સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનું નામ ઉજળું કર્યું છે. भागवत जी के प्रत्येक स्कंद में परमहंसों की कथा है. परम श्रेष्ठ हंस सोहम आत्मा अस्य स परमहंस. शुभाशुभ कर्म निर्मूलनाय संन्यासेन देह त्यागम करोति यह स परमहंस. अध्यात्म निष्ठ स परमहंस. भागवत जी के प्रथम स्कंद में परीक्षित जी परमहंस है. भागवत जी के द्वितीय स्कंद में शुकदेव जी परमहंस है. तृतीय स्कंद में विदुर जी, चतुर्थ स्कंद में पृथु महाराज, पंचम स्कंद में ऋषभदेव, षष्ठम स्कंद में दक्ष के पुत्र हरियस्व जो नारद जी से उपदेश प्राप्त किए थे. सातवें स्कंद में देखा जाए तो दत्तात्रेय जी 25 श्लोक में प्रहलाद को उपदेश दिए थे. 8वें स्कंद में सत्यव्रत जी, 9वें स्कंद में प्रशद्र जी, 10वें स्कंद में गोपिया और सुदामा जी, 11वें स्कंद में या 11 स्कंद में नवयोगेश्वर और 12 स्कंद में मार्कंडेय जी. पूज्यपाद श्री अखंडानंद सरस्वती जी की दृष्टि से भागवत जी को 4 दृष्टि से देखा जा सकता है. एक विभाग है घटनात्मक विभाग, एक विभाग है गीतात्मक विभाग, एक विभाग है उपदेशात्मक विभाग और एक विभाग का नाम है स्तुत्यात्मक विभाग. और उसी स्तुतियों में एक स्तुति है माता कुंती की. 26 श्लोकों में स्तुति है. भगवान नारायण तो शेष नाग पर शयन करते ही है, शयन करते ही है. गर्भस्थ शिशु के चारों ओर भी जल है और नारायण की ओर चारों ओर भी जल है. ये भी ध्यानस्थ है, नारायण भी, और गर्भस्थ शिशु भी ध्यानस्थ है. गर्भ शिशु का यदि स्थान देखा जाए तो उनके स्थान के ऊपर कुंडलिनी शक्ति है और कुंडलिनी शक्ति सर्पाकार है. देखा जाए तो लगता है कि गर्भस्थ शिशु भी भुजग शयनम है. दोनों के लिए पद्मनाभम भी कहा गया है. तिरुवनंतपुरम में तो पद्मनाभ का मंदिर ही है. जिनकी नाभि से कमल निकला, कमल से ब्रह्मा जी प्रकट हुए, ब्रह्मा जी ने सृष्टि की रचना की. मैं कहना चाहता हूं सृष्टि का मूलाधार भी नारायण है. नारायण कर्ता होने के बाद भी अकर्ता है, वैसे ही गर्भस्थ शिशु भी कर्ता होने के बाद अकर्ता है. पोषण प्राप्त करता है मां से, मां करता है, वो कर्ता होने के बाद भी अकर्ता है. माता के बीच में और गर्भस्थ शिशु के बीच में एक गर्भनाल है और वहां नारायण के बीच में और विष्णु नारायण के बीच में और ब्रह्मा जी के बीच में पद्मनाभ है.
દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપી દીધા બાદ ચૂંટણી પંચે આજે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીની જાહેરાત કરી છે. 9મી સપ્ટેમ્બરે દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે અને એને માટે જે તે રાજકીય પક્ષ અથવા તો ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવાર 23મી ઓગસ્ટ સુધીમાં પોતાનું નામાંકન પત્ર રજૂ કરશે. સ્વાભાવિક છે કે એનડીએ એટલે કે મોદી સરકારની બહુમતી હોવાને કારણે ઉપરાષ્ટ્રપતિનું પદ પણ ભાજપ પ્રેરિત જ કોઈ સમર્થકને જશે, પરંતુ એક ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ કરવાના ભાગરૂપે ચૂંટણી પંચે આજે 9મી સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી જાહેર કરી છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. પવિત્ર શ્રાવણ માસ ધીરે ધીરે મધ્ય ચરણ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે શિવ ભક્તોનો શિવ મહિમા પણ ચરમસીમાએ છે. જૂનાગઢમાં ભોલેનાથ ગ્રુપ દ્વારા સોમનાથ સુધીની પદયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો, ત્યારે લગભગ 170 જેટલા નાની મોટી ઉંમરના શિવભક્તો હર હર મહાદેવ અને જય સોમનાથના જયઘોષ વચ્ચે સોમનાથ તરફ પ્રસ્થાન કર્યું હતું. જય ભોલેનાથ ગ્રુપ દ્વારા 2011ની સાલથી સોમનાથ સુધીની આ પદયાત્રા શરૂ કરાઈ છે. ગૌ મંદિર અને ગૌશાળાના સંસ્થાપક એવા ભોલેનાથ ગ્રુપના સંયોજક સેજા ભગતે કહ્યું કે આ પદયાત્રા રવિવારે સાંજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પહોંચશે અને શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ શિખરે ધ્વજારોહણ સાથે પદયાત્રાનું સમાપન થશે. રાત્રિ રોકાણ મેંદરડા અને ઉમરેઠ જેવા ગામમાં કરવામાં આવશે, જ્યાં શિવ ભક્તોનું સ્વાગત કરવામાં આવશે. હર હર મહાદેવ અને ભોળાનાથની ધ્વજા સાથે 170 જેટલા શિવ ભક્તોએ જ્યારે સોમનાથ સુધીની પદયાત્રા શરૂ કરી, ત્યારે વાતાવરણમાં પણ શિવોહમનો નાદ ગુંજી ઉઠ્યો હતો. નામ સેજા ભગતથી ઓળખાવું, સેજા કરમાણ. અહીંથી પદયાત્રા ભૂતનાથથી ઉપડે અને સોમનાથ સુધી જાય છે અને રવિવારને દિવસે ત્યાં પહોંચી જાય અને સોમવારને દિવસે બધા ભોલેનાથ ગ્રુપવાળા ત્યાં સોમનાથને ધજા ચડાવે. અને આ યાત્રા 2011માં પરેશે શરૂ કરેલી છે, ત્યારે 5-7 જણા થયા હતા. પછી એમ કરતાં ભગવાનની દયા થઈ ગઈ અને આ બધા અહીંયા સુધી પહોંચી ગયા. અને મારો નાથ આવી બધાને નિર્વા રાખે, બધાનો હપ રાખે અને સુખ શાંતિથી યાત્રા સફળ કરે, એવી આપણી મારા નાથની મારી માગણી છે ભગવાન પાસે. અત્યારે શિક્ષણમાં રસ રુચિ ધરાવતા વિદ્યાર્થીઓને બ્રહ્માંડ વિશે જાણવામાં પણ વિશેષ રસ રહેતો હોય છે. અનેક ખગોળીય ઘટનાઓ નિર્માણ થતી હોય છે, જેને ટેલિસ્કોપથી નિહાળીને વિદ્યાર્થીઓ પોતાની રસ રુચિ પૂર્ણ કરતા હોય છે. ત્યારે પાછલા કેટલાક વર્ષોથી જૂનાગઢમાં દાતા રોડ પાસે આવેલું સાયન્સ મ્યુઝિયમ વિદ્યાર્થી જગત માટે એક કુતૂહલ પ્રેરક મ્યુઝિયમ બની રહ્યું છે, કારણ કે આ મ્યુઝિયમની અંદર સાયન્સના અલગ અલગ પ્રયોગોની સાથે તારામંડળ, બ્રહ્માંડ દર્શન અને ખાસ કરીને 3D શો વિદ્યાર્થીઓને આ સાયન્સ મ્યુઝિયમ જોવા માટે આકર્ષે છે. માત્ર જૂનાગઢની પરંતુ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ પણ જ્યારે જૂનાગઢના પ્રવાસે આવે છે, ત્યારે તેના બાળકોને સાયન્સ મ્યુઝિયમ બતાવવું ચૂકતા નથી. અને એમાં પણ જ્યારે સ્કૂલ પ્રવાસનું આયોજન થતું હોય છે, ત્યારે મોટી સંખ્યામાં સ્કૂલ બસ સાયન્સ મ્યુઝિયમ નિહાળવા માટે અહીં આવે છે. ગાર્ડન કાફે અને સાયન્સ મ્યુઝિયમના આ સમન્વયનો લાભ વિદ્યાર્થી જગત લઈ રહ્યો છે. ત્યારે ખાસ કરીને ખગોળમાં જે લોકોને રસ રુચિ હોય, નવું જાણવામાં જેને રસ હોય, તેમણે અચૂક એક વખત સાયન્સ મ્યુઝિયમની મુલાકાત લેવી જોઈએ તેવું આ વિદ્યાર્થી જગત માની રહ્યું છે. તાજેતરમાં કેટલાક રાજકોટની નામાંકિત સ્કૂલના વિદ્યાર્થીઓએ જ્યારે સાયન્સ મ્યુઝિયમની મુલાકાત લીધી, ત્યારે સાયન્સના પ્રયોગોની સાથે ખગોળીય વિજ્ઞાન વિશેની પણ જાણકારી પ્રાપ્ત કરી અને 3D શો નિહાળીને તેઓ ભારે રોમાંચિત થયા હતા.
અને મારું નામ બુસ્સા વિશ્વા છે. અમે બોધિક સ્કૂલમાંથી આવીએ છીએ. અમે અમારું પિકનિક થયું હતું જુનાગઢ, જેમાં અમે આ સાયન્સ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી, જેમાં અમે સૂર્યમંડળની સફર જોઈ હતી. સૂર્યમંડળની સફરમાં અમે લોકોએ જોયું હતું કે સૂર્ય છે તો એની આસપાસ જેટલા ગ્રહો ફરે છે તો એની ગતિ કેવી રીતે છે, પછી એમનું નિર્માણ કેવી રીતે થયું. ત્યારબાદ અમે જોયું કે એ સૂર્યમંડળ આખું છે તો એમાં વૈજ્ઞાનિકોનો ફાળો કેટલો રહ્યો છે, એમનું સમગ્ર જીવન એને અર્પણ કરી દીધું ત્યારે આખું સૂર્યમંડળની અમને અત્યારે જાણ થઈ છે, જે અમને સૂર્યમંડળની સફર દ્વારા જાણવામાં આવી હતી. અને ત્યારબાદ અમે પૃથ્વીનું નિર્માણ, પછી કુઈકાઓ કેવી રીતે પડે છે, ત્યારબાદ ઉપરકોટની ગુફાઓ અને એના વિશેની માહિતી અમે ડ્રોન દ્વારા જોયેલી હતી. ત્યારબાદ અમે સાયન્સ મ્યુઝિયમના ઘણા જે ફિઝિક્સને લગતા કે મ્યુઝિયમના નિયમને લગતા ઘણા જે ઉપકરણો હતા એ જોયા, જેને અમે જોયા કે મિરર ક્યાં રાખી તો તમારું પ્રતિબિંબ ક્યાં દેખાય, તમે કેવી રીતના ફિઝિક્સનો યુઝ કરી શકો છો, એવી રીતના અમે અહીંયા બધા ગાઈડન્સ લઈ બધા વસ્તુઓને જોઈ નિહાળી. અને પર્સનલી સાયન્સ સ્ટુડન્ટ માટે રેકમેન્ડેડ છે કે અહીંયા આવો જેવાથી તમને ઘણું નવું નોલેજ મળશે અને ઘણી નવી નવી વસ્તુઓ જાણવા મળે એવી જગ્યા છે. અહીંયા અમે એક ખાસ વસ્તુ તો એ જોઈ કે અહીંયા જે મિરર છે એને આપણે કેવા ખૂણે રાખીએ તો આપણને કેવા પ્રતિબિંબ દેખાય. અને ખરેખર આપણા જીવનમાં ભૌતિક વિજ્ઞાનનું શું મહત્વ છે ને એ આપણે વિઝિટ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ શહેર અને જિલ્લાની આંગણવાડી બહેનોએ ગઈકાલે મહાનગરપાલિકા ખાતે આવીને પ્રોગ્રામ ઓફિસરને પોતાનું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આંગણવાડી કાર્યકર બહેનોનો આક્ષેપ છે કે લાંબા સમયથી અમારી પડતર માગણીઓ છે જે સંતોષવામાં સરકાર ઠાગાઠૈયા કરે છે. જૂનાગઢમાં મહાનગરપાલિકામાં બીજા માળે આંગણવાડી માટેની એક ઓફિસ છે, જેના પ્રોગ્રામ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને આ બહેનોએ પોતાની વ્યથા ઠાલવી, જેમાં ખાસ કરીને વય મર્યાદામાં ફેરફાર કરવા, પગાર વધારો કરવા અને મોબાઈલ એપ્લિકેશનથી જે આંગણવાડી બહેનોને તકલીફ આપવામાં આવે છે તે દૂર કરવા સરકાર સુધી રજૂઆત કરવામાં આવી હતી. આંગણવાડી બહેનોએ કોર્પોરેશનના પ્રાંગણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ જિલ્લા કોઓર્ડિનેટરને પોતાનું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ખાસ કરીને છેલ્લા 22 વર્ષથી જે લોકો આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવે છે એમને ખૂબ જ નજીવો પગાર મળે છે, ત્યારે હવે વર્તમાન સમયમાં પગાર વધારો જરૂરી છે તેમ જણાવીને આ બહેનોએ સરકાર સામે બાહ્યો ચડાવી હતી. અલબત્ત તેઓએ જણાવ્યું હતું કે અમે ક્યારેય આંદોલન નહીં કરીએ, પરંતુ અમે રજૂઆત કરવામાં પણ ક્યારેય પાછા નહીં પડીએ. હું ઇન્તાકોટ મુમતાઝબેન અબ્દુલ્લા ખાન બોલું છું. મેમરવાડા મારા આંગણવાડી કેન્દ્ર છે. હું આંગણવાડી કાર્યકર. આજે અમે નગરપાલિકા ઓફિસે આવેલા હતા સાહેબસિંહને આવેદનપત્ર આપવા માટે. અમારી માંગ મુજબ છે કે અમને બીઓને કામગીરી એમાંથી મુક્તિ આપી, અમારે જે મોબાઈલમાં એફઆરએસમાં જે તકલીફ કરે છે એ મને તાત્કાલિક અમારા અંદર મોબાઈલ અમને આપવા સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે. અમારું કામગીરીમાં જે બઢતી આપી, ઉંમર મર્યાદા જે કે અમારા પ્રમોશન માટે એમાં અમને બઢતી આપવા સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે. અને બીઓલો કામગીરીમાં પ્લીઝ અમને કાંઈ અમારા ઓછા ભણેલા બહેનો છે, અમને કોઈને કાંઈ સ્નાન નથી કરતી, એના માટે અમને મુક્તિ આપી માટે એના માટે. અને બીજું અમે 4 તારીખે સરકાર બધા બહેનો ભેગા થઈને સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે 4 તારીખે અમે લોકો ગાંધીનગર ખાતે રેલીમાં જવા હતા, કે એના માટે અમે રિપોર્ટ આપવામાં આવેલા છીએ. અમારી માંગણીમાં છે કે અમારી બઢતી માટે અમારે જે વય મર્યાદા છે, હેલ્પર વર્કર માટે સિનિયોરિટીમાં છે, જે 10 પગલાં છે એના ઉપર સરકારશ્રી ખાસ. આજે આમાં કઈ માંગણી છે? આજે અમારે એમાં બીઓલેન કામગીરીમાંથી છે, એફઆરએસ છે, જે મોબાઈલમાં છે એમાં એમએમવાયનું સ્ટોક ખાસ કરીને જે અમારા બધા બહેનો છે આવીએ છીએ અમે લેવા, એ સ્ટોક ઉપર આપણે કેન્દ્ર ઉપર આપવા ધર્મશ્રી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. અમારા જે પગાર વધારવાનો મુદ્દો છે, આજે 2022-23માં જે વધારો તે પછી અમારે કાંઈ વધારો નથી. સરકારશ્રીને કે મામૂલી એનો પગારમાં બધા બહેનો માટે સરકારશ્રીને અમે અરજ કરીએ છીએ કે અમારા પગાર ઉપર ધ્યાન અપાતું. તો બીજી તરફ ભેસાણ તાલુકાના ખેત મજૂરોએ ભેસાણ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે મોરચો માંડ્યો છે. ભેસાણ તાલુકાના ખારચિયા ગામના લોકોએ મામલતદારને આવીને આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવાયું કે તાજેતરમાં જિલ્લા પંચાયતની સંકલન સમિતિની બેઠકમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કેટલાક આક્ષેપો કર્યા છે જે પાયાવિહોણા છે. અમે ખેત મજૂર છીએ, મનરેગામાં કામ કરીએ છીએ અને નિયમિત રીતે અમારા ખાતામાં આધાર કાર્ડ લિંક કરેલું હોય, નિયમિત રીતે પૈસા જમા થઈ જાય છે. આમ છતાં ગોપાલ ઇટાલિયા મનરેગા સહિતના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને કામ બંધ કરવું જોઈએ, જે આક્ષેપ કરે છે, જેને કારણે અમારા ગરીબોની રોજીરોટી છીનવાઈ શકે છે. આજે ખાચરિયા ગામના ખેત મજૂરોએ સાથે મળી ભેસાણ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું અને ગોપાલ ઇટાલિયાના આક્ષેપો પાયાવિહોણા છે. સરકારની કોઈ પણ યોજના કે કોઈ પણ કામ બંધ ન કરવા મામલતદારને રજૂઆત કરી હતી. મારું નામ કાનુભાઈ કાળાભાઈ ચૌહાણ, ગામ ખારચિયા વાકુના. અને અમે અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે અમારી ઉપર ખોટી ઉફા થાય છે, કે ધારાસભ્યને એવું કહેતા હતા ગોપાલભાઈ ઇટાલિયાને કે ભાઈ રાહતના પૈસા ખવાય છે. અમારા પૈસા કાંઈ ખવાતા નથી, અમારે ઊંડા તળ છે, અમારે રેડી મજૂરી હાલે છે, વિધવા સહાયની પૂરેપૂરી મળી જાય છે, બધું તમામ અમારે થાય છે. અમારો કોઈ પ્રોબ્લેમ કાંઈ થતો નથી. ખોટી અમારી એવી ઉફા ન કરે. અહીંયા શું કરવું? અહીંયા અમે રાહત કામ માટે કે ભાઈ તમારા પૈસા ખવાય છે એના માટે અમે અહીંયા મામલતદારે અમે અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છીએ. ચંપાબેન રામભાઈ ખારચિયા વાકુના. હું આવેદનપત્ર આપવા માટે એટલે આવી છું કે મારે રાહત કામ માટે આ મજૂરી કરવા માટે હું આવી છું. ખાસ કરીને તમને શું આક્ષેપ કોઈ આવે નહીં, અમારે આજે કોઈ આવે નહીં, અમને પગાર પણ પૂરી રીતે મળી જાય છે, અમારા ખાતામાં જમા થઈ જાય છે. ચૌહાણ લાલજીભાઈ નરસિંહભાઈ, ગામ ખારચિયા વાપોરા. અમે આજે મામલતદાર ઓફિસે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ અને રાહત કામનું કામ કરીએ છીએ. મજૂર નરેગાનું કામ કરીએ છીએ. શેકડેમ તળાવની અંદર અમે કાયદેસર લીગલી કામ કરીએ છીએ અને એનો પગાર અમને લીગલી મળે છે. અમારી માટે ખોટા ગામના ખોટા કોઈ પણ માણસો અમને
ખોટા આક્ષેપ કરે છે એના માટે અમે મંજૂરી કોઈની નહીં ચલાવી લઈએ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે મળતા રહેશો આવતીકાલે. અત્યારે રજા લઈએ તે પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભવનાથ મંદિર અને તેના હસ્તકના તમામ ધર્મસ્થાનોનો કબજો સંભાળતા પ્રાંત અધિકારી. પૂજા અને આરતી મંદિરના પૂજારી રાબેતા મુજબ કરશે. વિદ્યા વાચસ્પતિ અને કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાને વ્યાસ એવોર્ડ અર્પણ કરતા જાણીતા રામાયણી મોરારી બાપુ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રહ્યા હાજર. જય ભોલેનાથ ગ્રુપ દ્વારા સોમનાથ સુધીની પદયાત્રાનો પ્રારંભ. હર હર મહાદેવના જયઘોષ વચ્ચે શિવ ભક્તોએ કર્યું પ્રસ્થાન. બીજા સોમવારે કરશે ધ્વજારોહણ. અને ભેસાણ વિસાવદરના ધારાસભ્ય વિરુદ્ધ ખેત મજૂરોએ માંડ્યો મોરચો. મામલતદારને આવેદનપત્ર આપી ધારાસભ્ય મજૂરોને તોડવાનો પ્રયાસ કરતા હોવાનો કર્યો આક્ષેપ. તો મને રજા આપશો. નમસ્કાર.